રાજ્યમાં વધતો ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સની નીતિને વાતો કરતા લોકોને રીસો બતાવે છે। એક બાજુ દાદા ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માંગે છે, તો બીજી બાજુ સરકારના અમુક મંત્રીઓ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવાનું એક મોકો નથી છોડતા। રાજ્યમાં કોઈ સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો કસૂરવાર અને મંત્રી પુત્રોને તો કોઈ કહેનારું જ નથી। એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે કલંકિત મંત્રીઓને હાકલપટ્ટી કરવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ સાથે હું ભગવતી વિશાવડિયા। ભાજપના શાસનમાં નેતા અને કાર્યકર્તાઓ તો ઠીક, ખુદ મંત્રી અને ધારાસભ્યો પણ હોદ્દાનો દુરુપયોગ કરી લાભ લેવામાં બાકાત નથી રહ્યા। પણ હવે ભાજપે નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર જોઈએ જ નહીં, અને તેવા મંત્રીઓના નામ આજકાલ ચર્ચાઈ રહ્યા છે અને તેની જ વાત કરવી છે। ગુજરાતમાં મનરેગા હોય કે પછી નકલી હથિયાર લાયસન્સનું કૌભાંડ હોય, મંત્રી પુત્રોની સંડોવણી બહાર આવતા રાજ્ય સરકારના મંત્રીમંડળની પ્રતિષ્ઠા દાવ પર લાગે છે। હવે બચ્ચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર હાઈકમાન્ડની હિટ લિસ્ટમાં આવી ગયા છે। પક્ષ અને સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હોય તેના કારણે મંત્રીઓના પત્તા કપાઈ શકે તેવી સંભાવનાઓ છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે। આ ઉપરાંત ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે ખોટા દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા હોવાનો પણ આરોપ છે, જ્યારે દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર છે। આમ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓની સાથોસાથ ધારાસભ્યો પણ દાગદાર બન્યા છે। આ જોતા હવે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અમુક નેતાઓને ઘરનો રસ્તો દેખાડવામાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। દાહોદ જિલ્લો મંત્રી બચ્ચુ ખાબડનો મત વિસ્તાર રહ્યો છે, અને જ્યાં ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાના બદલે તેમના પુત્રોએ કાગળ પર મટીરિયલ સપ્લાય બતાવ્યું અને લાખો કરોડો રૂપિયા ભેગા કરી લીધા। ખાબડની રાજકીય વગના જોડે કૌભાંડ ચાલ્યું હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં આવશે નહીં તેવો ડીંગો હાંકવામાં આવી। જો કે હજુ બચ્ચુ ખાબડને મંત્રી પદે યથાવત રાખ્યા છે, પરંતુ તેમનું મંત્રી પદ હવે જોખમમાં છે। બોગસ દસ્તાવેજોના આધારે નકલી લાયસન્સનું રાજ્યવ્યાપી કૌભાંડ પન્ના બહાર આવ્યા છે। આ કૌભાંડમાં વન પર્યાવરણ મંત્રી મુકેશના પુત્ર વિશાલ પટેલે નકલી લાયસન્સ મેળવ્યું છે, અને આ કૌભાંડમાં 140 નામ ખુલ્યા છે, અને આ લોકો મોટી રકમ આપીને મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર ખરીદતા। જો કે હજુ સુધી મંત્રી પુત્રને કોઈ આંચ આવી નથી। કરોડોનો વિઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠાથી અરવલ્લી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો। મુખ્ય સૂત્રધાર સાથે મંત્રી પુત્રની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીના પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભારતીય જનતા પાર્ટીને પણ મોટું ફંડ આપ્યું હોવાનો પણ આરોપ છે। આટલું જ નહીં, કરણસિંહ પરમાર પણ જાહેરમાં એક વ્યક્તિને ઢોરમાર મારી દાદાગીરી કરવાનો પણ તેમના પર આરોપ લાગ્યો છે। ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં ભડતા નામનો ઉપયોગ કરીને ખેતીની જમીન ખરીદી કરનાર ઈડરના ધારાસભ્ય રમણ વોરા બોગસ દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા। અરજદારે છેક મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ભાજપના વધુ એક ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ખોટી વારસાઈના આધારે ખેડૂત બન્યા હોવાનો પણ આરોપ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર મહિલા સશક્તિકરણના નામે ગુલબાંગો પકારવામાં આવે છે। જો કે ભાજપના જ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મ કેસમાં કેટલાય મહિનાઓથી ફરાર છે। હાઈકોર્ટના આદેશ છતાં પોલીસ હજી સુધી ધારાસભ્યને પકડી શકી નથી। ગુનાહિત પ્રવૃત્તિ કરનારને જો ભારતીય જનતા પાર્ટી હજુ રાખે તો ભાજપનું ભવિષ્ય ખતરામાં છે, એટલે હાઈકમાન્ડે અમુક મંત્રીઓને ગુડ બાય કરવાનું નક્કી કર્યું છે તેવી ચર્ચાઓ તેજ થઈ છે। હવે વાત રહી જે પ્રમાણે મંત્રીઓને ગુડ બાય કરી રહ્યા છે, ધારાસભ્યોના નામ સંડોવણી સામે આવી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે અત્યાર સુધી કેમ આ નામો બહાર ન આવ્યા? આ કૌભાંડો જ્યારે વિપક્ષ ઉજાગર કરે ત્યારે જ કેમ આવે છે, ને અત્યાર સુધી કેમ અમુક એવા નેતાઓ અને મંત્રીઓ છે કે તેના ઉપર તો હજુ કાર્યવાહી નથી થઈ? એટલે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી ઉપર સીધું જ છે, કારણ કે અત્યાર સુધી જે મંત્રીઓના કૌભાંડમાં નામ બહાર આવે છે તો કેમ પોલીસ તેના ઉપર કાર્યવાહી નથી કરતી? શું પોલીસને કોઈ દબાણ છે કે નહીં તેવું પણ એક કહેવાય છે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।